નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતરના રાજવીએ મિત્રતાની યાદમાં નિર્માણ કરેલ સર જે હાઈસ્કૂલને આજે 102 વર્ષ પૂર્ણ થતા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ। લખતરના રાજવી શ્રી કરણસિંહજી અને લીંબડીના રાજવી સર જશવંતસિંહજીની મિત્રતાની મિસાલ। 23/7/1923ના રોજ ધ્રાંગધ્રાના રાજવી રાજ સાહેબ ઘનશ્યામસિંહજીના હસ્તે શાળા ખુલ્લી મુકાઈ। મિત્રતાની મિસાઇલ સમી 102 વર્ષ જૂની ઐતિહાસિક લખતર શહેરની અંદર આવેલ સર જશવંતસિંહજી હાઈસ્કૂલે આજે 102 વર્ષ પૂર્ણ કરી 103મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। ત્યારે લખતરના ઇતિહાસપ્રેમી પાસે મળતી વિગત મુજબ લખતર રાજ્યના પ્રજાવત્સલ રાજવી શ્રી કરણસિંહજી વજેરાજસિંહ ઝાલાએ પોતાના રાજ્યની પ્રજા માટે ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે, જેમાંની એક લખતર શહેરના આથમણા દરવાજા પાસે આવેલ શ્રી સર જશવંતસિંહજી હાઈસ્કૂલને લખતરના પ્રજાવત્સલ રાજવી શ્રી કરણસિંહજી બાપુએ પોતાના મિત્ર લીંબડીના રાજવીની યાદમાં આજથી 102 વર્ષ પહેલા બંધાવી હતી। ત્યારે આ હાઈસ્કૂલ 102 વર્ષથી અડીખમ ઊભેલી જોવા મળી રહી છે, જે 100 વર્ષ કરતાં વધુ સમયથી આજે પણ લખતર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડી રહી છે। લખતરશ્રીના પ્રજાવત્સલ રાજવી શ્રી કરણસિંહજી બાપુ અને લીંબડીના તે સમયના રાજવી સર જશવંતસિંહજી બાપુ બંનેની ખૂબ સારી મિત્રતા હતી। લખતરના રાજવી કરણસિંહજી બાપુએ લીંબડી સ્ટેટની મિત્રતાની યાદગીરી રૂપે તેમના સ્ટેટમાં યાદ બની રહે તે માટે રાજવી દ્વારા ₹35,000ના ખર્ચથી લખતર શહેરની અંદર હાઈસ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ હાઈસ્કૂલને વિક્રમ સંવત 1979ને 23/7/1923ના દિવસે ધ્રાંગધ્રાના રાજવી રાજ સાહેબ ઘનશ્યામસિંહજીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી। ત્યારે આજે યોજાયેલ સ્થાપના દિવસ કાર્યક્રમની દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી, જેમાં પ્રાર્થના, મહેમાનોનું સ્વાગત, શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, શાળા પરિવારનું સન્માન સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। હાલ સર જે હાઈસ્કૂલની અંદર ધોરણ 9થી 12 સુધીના અભ્યાસ ચાલી રહ્યા છે। આ મિત્રતાની યાદરૂપે બંધાવેલા હાઈસ્કૂલને આજે પણ રજવાડાના સમયમાં થયેલ કામગીરીને લોકો યાદ કરી રહ્યા છે અને આવા મજબૂત કામો કરનારને 100 સલામ કરી રહ્યા છે। અત્રે નોંધનીય છે કે છેલ્લા 102 વર્ષ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાની જુગતરામ દવે, પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના અંગત સચિવ હસમુખભાઈ શાહ, રેડિયો નાટ્ય તથા પ્રસારણ ક્ષેત્રે એવોર્ડ મેળવી ચૂકેલા હસમુખભાઈ રાવલ, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષિકા વિનોદિનીબેન શાહ, બાળ પુસ્તક પ્રવૃત્તિ ભારતીય સ્તરે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવનાર ડોક્ટર પ્રફુલભાઈ શાહ, હિન્દી વાદવિવાદ પ્રતિયોગિતામાં ભારત દેશમાં પ્રથમ આવેલ ડોક્ટર MV કલોત્રા સહિત ડોક્ટર, શિક્ષકો, DYSP, PSI સહિત અન્ય ક્ષેત્રની અંદર સર જશવંતસિંહજી હાઈસ્કૂલમાં અભ્યાસ મેળવીને મહાનુભાવોએ સફળતાઓ પ્રાપ્ત કરી છે। ત્યારે આજે શાળામાં યોજાયેલ સ્થાપના દિવસ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી AM ઓઝા, તાલુકાની વિવિધ શાળાઓના આચાર્યો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રણછોડભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય વિનોદભાઈ વાલેરા સહિત સમગ્ર સ્ટાફે ખૂબ સારી જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, JKJ ન્યૂઝ, લખતર।